જય માતાજી। પૈસાવાળા લોકોના ઘરોમાં હોય છે આ 5 ભાગ્યશાળી પ્રતિમા। તો કઈ છે ભાગ્યશાળી પ્રતિમાઓ ચાલો જાણીએ। અને એ પ્રતિમાને ઘરમાં રાખવાથી ઘર ધન ધાન્યથી ભરાઈ જાય છે। પહેલું છે હાથીની મૂર્તિ। વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં હાથીની મૂર્તિ મૂકવી ખૂબ જ શુભ માનવામાં આવે છે। હાથીને શક્તિ, સમૃદ્ધિ અને વૈભવનું પ્રતીક માનવામાં આવે છે। બીજું છે કાચબાની મૂર્તિ। ઘરમાં કાચબાની મૂર્તિ રાખવી ખૂબ જ શુભ ગણાય છે। તેને રાખવાથી ધન વૃદ્ધિ થાય છે અને સ્થિરતા આવે છે। ત્રીજું છે ઊંટની મૂર્તિ। ઊંટને ધીરજ અને સદભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે। ઘરના ઉત્તર પશ્ચિમ દિશામાં રૂમ અથવા હોલમાં ઊંટની મૂર્તિ મૂકવાથી સુખ અને સમૃદ્ધિ મળે છે। ચોથું છે ગાયની મૂર્તિ। હિન્દુ ધર્મમાં ગાયને ખૂબ જ પૂજનીય માનવામાં આવે છે। ઘરમાં પિત્તળની ગાયની મૂર્તિ રાખવાથી ઘરમાં શાંતિ અને સુખ સમૃદ્ધિ આવે છે। અને પાંચમું છે ઘરમાં પિરામિડ મૂકવાથી નકારાત્મકતા દૂર થાય છે। જય માતાજી।